અમદાવાદમાં એક વૃદ્ધ મહિલા બેંકમાં પહોંચે છે અને વૃદ્ધાને 33 લાખ ટ્રાન્સફર કરવા હતા, પણ બેંક કર્મચારીને કંઈ અજુગતું લાગે છે, કારણ કે આ વૃદ્ધ મહિલાનો ફોન સતત ચાલુ હતો અને ફોન પર જે પ્રકારે સૂચનાઓ મળતી હતી તે પ્રમાણે આ વૃદ્ધ મહિલા છે તે વર્તન કરી રહી હતી. બેંક કર્મચારીઓને શંકા જાય છે અને આ બેંક કર્મચારીઓ અને પોલીસની સમય સૂચકતાના કારણે ડિજિટલ અરેસ્ટનો આખો ભાંડો ફૂટે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. અમદાવાદ સાયબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને વૃદ્ધ મહિલાના 33.35 લાખ રૂપિયા બચાવ્યા છે. સાયબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી અને તેમને ડરાવી ધમકાવી 33.35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 10 ડિસેમ્બરે મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં એક વૃદ્ધ મહિલા પહોંચે છે. આ મહિલાએ બેંકમાં જઈને તેની તમામ એફડી અને નાણાં કોઈ ખાતામાં જમા કરાવવા માટે ઉતાવળ કરી રહ્યા હતા. મહિલાએ 33.35 લાખ રૂપિયા એક શંકાસ્પદ ખાતામાં ડરતા ટ્રાન્સફર કરવાનું બેંકના અધિકારીને કહ્યું હતું અને બેંકના અધિકારીને શંકા જતા સાયબર ક્રાઇમને જાણ કરી હતી અને પોલીસની ટીમ છે તે બેંકે પહોંચે છે. બેંકના કર્મચારીઓ સાથે વાત કરે છે, મહિલાની પૂછપરછ કરે છે, ત્યારે વૃદ્ધ મહિલાના ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સઅપ કોલ ચાલુ હતો. બેંકમાં જ્યારે આ વૃદ્ધ મહિલા પહોંચ્યા ત્યારે બેંક કર્મચારીઓએ સમય સૂચકતા વાપરીને કેવી રીતે આ મહિલાને ડિજિટલ અરેસ્ટમાંથી બહાર લાવ્યા તેની ઉપર એક નજર કરીએ. સાથે જ આ મામલે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ. उनका फ़ोन चालू है, 10 मिनट से किसी के पास देखो फ़ोन चालू है सर आ गए उनका फ़ोन चालू है किसी के पास चालू प्रिया सर प्रिया बाहर नहीं है नहीं सुनना है मेरे किसी को बैठना ही नहीं 2 मिनट बैठिए अरे नहीं बैठना है मैडम बैठिए 2 मिनट तो बैठिए करना है तो करो, नहीं मैडम, तो उसके लिए ही आए हैं। वापस करना है. नहीं आप क्यों आए हो? मेरे जो बैठा है हाँ मतलब हम ब्रांच के लिए बैंक से ही हैं। नहीं वो जरूरी नहीं है. गुनाह कर लो, मारा नाम है તમારા નામે કઈ જ નથી તો કઈ ના દે સાબિત થાય કોર્ટમાં. તમારા નામે તમે કઈ જો તમે તમને આવીશું અમે તમારી બચાવવાની હું બોલી નહીં ચાલે, તમારું કોઈનું નહીં ચાલે. હું બોલી ચિંતા ના કરો. અમારી જવાબદારી હું અમારા બોલી. સાહેબ આવશે મારા કોઈ એના વાત સાંભળો તમે. તમે વાત સાંભળો. તમને જે કોઈ લેટર મૂક્યા બધા ડુપ્લિકેટ છે. હા, તમને કોઈ પણ વસ્તુ તમે કઈ ગુનો કર્યો જ નથી. મેં નથી કર્યો પણ મારા નામે તમારા નામે કઈ જ નહીં ચાલતું બેન. હું કહું છું હું કહું છું અમે પોલીસ વાળા છે. તમે ડુપ્લિકેટ પોલીસ એવા ફોનમાં તમે ડુપ્લિકેટ તમે ડુપ્લિકેટ અમે ડુપ્લિકેટ નું સાંભળો છો. હું મારું આઈ કાર્ડ નથી ભાઈ એ ભાઈ તો મેં તમને જે વાત જો હું મારું આઈ કાર્ડ બતાવું છું તમને. અહીંયા બેંકમાં છો તેના ફોન આપો. બધાનું અમે કહીએ છીએ. ફોન આપો તો. તમે મને કેન્સલ તો કરો. તમે મારા પૈસા પાછા તો લઈ શકો છો કે? अरे बिल्कुल आपका એવી રીતના ના આવે ભાઈ, ખાતામાં ટ્રાન્સફર થયા પછી ના આવે. ભૂલથી તમે મારા ટ્રાન્સફરમાં જેનો કોઈ એકાઉન્ટ નંબર આપ્યો હોય ને એમાં ટ્રાન્સફર થાય ને પાછા જાય ના થાય. કેમ ના જાય? ઈ ફ્રોડ વાળા ભાઈ જેવા ખાતામાં પડે ને વાત ના કરો તો જમા કરો. બેન મારી વાત પાછા જમા થાય. હજી ગયા નથી એકદી. આ તો અહીંયા નથી થતો, તમારા ખાતામાં જમા થઈ જશે. હા, તો મારા ખાતામાં જમા કરાવો. ઈ કરી નાખીએ પણ તમારા એ નહીં કરે, એ હવાથી નથી કરતા. મેં કીધું તો બેન વાત એ કરાવો, એ હું કરી તમારા ખાતામાં કરાવી દઈએ. બરાબર, તમારા ખાતામાં પૈસા કરાવી દઈએ. તમે બેફિકર રહો બેન, અમે તમારા માટે જ આવ્યા છીએ અહીંયા. બરાબર, તમને કોઈ પણ કશું નહીં કરી શકે. તમે જાહેર જગ્યા પેલા રૂમ પોલીસ કેમ તમારા માટે આવે? આ બધું બહુ મોટી વાત છે. બહુ મોટી નથી. તમારા જેવા કેટલા અમારા ત્યાં અરજદારો આવી ગયા છે, એટલા માટે મેં આવ્યા તમારા બચાવવા માટે. મોટી વાત કઈ જ નથી બેન. તમે જેની જોડે વાત કરી એ કોણ છે ખબર છે? જો ચોર છે બધા. આ એની હમણાં જે વાત કરી ચંદ્રસિંહ વાળા ગયા અરે એને હમણાં જ આ તમે જે કહો છો ને, જો આ ગુજરાત પોલીસનું આ ક્રાઇમ બ્રાન્ચ આ વાળા જેની જોડે તમે હમણાં વાત કરી બેન મારી વાત એને હમણાં જ આ તમે અમારી જે બીવડાય ખોટા બીવડાય કોઈ જ નથી, કશું નથી. ખોટા જાય છે, બધું થાય છે. મેં કીધું આ નંબર મારો નથી, એને જે નંબર આવ્યો ફોન એ મારો હતો નહીં. તો પછી કે હું તમને પેલા આને CBI
કોન્ટેક્ટ તમને લાઈન આપું છું એમ એટલે ત્યાંથી પછી મને ડાયરેક્ટ વાત કરી એટલે આમાં મને એણે બધું મોકલું કે આ તમારું બધી ફેક એફઆઈઆર મોકલી કેન્દ્રાને બધું કાર્ડ મોકલ્યું કે આ તમારા નામે રજીસ્ટર છે આના ઉપર કે 24 મકાનોના પૈસા બધું ગોય કરો ગોરોજ ગોઈ અરુણ જવાનું ગોહિલ. એમાં તમારું નામ છે વર્ષોથી એમનું ચાલે છે એના નામ એમાં આવે છે તમારું નામ આવે છે કે અરુણ ગોયલ, અરવિંદ કેજરીવાલ ને અમુક એ જ બધા ચાલે છે એટલે જરાય ડર્યા વગર હવે આ તો અમે કહીએ પ્રોબ્લેમ એ છે કે તમે રેસ્ક્યુ થઈ ગયા અને there are many victims કે જે પૈસા મોકલી દે છે 19 કરોડ રૂપિયા મોકલે છે એ રીઝન બચવાનું મેઇન રીઝન ઓનલાઈન યુઝ નહીં કરતા નહીં તો ઓનલાઈન કરતા હોતા આરટીજીએસ થઈ ગયું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર મલેક સર, જેસીપી શરદ સિંઘલ સર અને ઇન્ચાર્જ ડીસીપી હાર્દિક માકડિયા સર, હાલમાં જે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ જે વધી રહ્યા છે એને રોકવા માટે એમણે બેંકના અધિકારી કર્મચારીઓ સાથે સંપર્ક કરી અને જો આવું કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટના નામે જો કોઈ બીજા કોઈ એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હોય તો તરત જ એની જાણ સાયબર ક્રાઇમને કરવા માટે જાણ કરવામાં આવેલી હતી. આ બાબતે આજરોજ બેંક ઓફ બરોડાના બેંક મેનેજર શ્રી અભિષેક સિંઘ અને બેંકના અન્ય કર્મચારી રાજ પરમારરાવ એમની ફરજ ઉપર હાજર હતા. ત્યાં એમણે એક વૃદ્ધા જે છે એ ખૂબ જ ડરેલી હાલતમાં એમને ત્યાં આવેલા હતા અને 33,50,000 જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા. એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ, એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈ એમને કંઈક ને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું. તરત જ એમણે અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. અમે તુરંત અમારી ટીમ જે છે એ બેંકમાં જઈ અને આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અમને એ માહિતીની જાણ થઈ કે જે વૃદ્ધા જે છે એમને એમના આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલા છે અને એમાં સાયબર ક્રાઇમ ફ્રોડના પૈસા જે છે જમા થયા છે એમ કરીને તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તમે એરેસ્ટ થઈ શકો છો. એ રીતના ડરાવી ધમકાવી અને એમને ડિજિટલ એરેસ્ટ કરી અને એમની પાસે જે 33,50,000ની જે મરણ મૂડી હતી એ એમને અલગ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરવામાં એમને જણાવવામાં આવેલું હતું અને એ આ ડિજિટલ એરેસ્ટની ધમકીથી ડરીને બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા. બાદમાં આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું. એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી. આવું ડિજિટલ એરેસ્ટ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું અને એમના આધારે એક વૃદ્ધાના 33,50,000 જે મરણ મૂડી હતી એ બચાવવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી.